યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં આજથી વિશ્વ કલ્યાણના હેતુ સાથે 3 દિવસીય ભવ્ય યજ્ઞનો પ્રારંભ થયો છે। આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા આયોજિત આ યજ્ઞમાં 100થી વધુ વિદ્વાન બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા છે। પ્રથમ દિવસે ગણેશ યજ્ઞમાં 1100 લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। શાકંભરી નવરાત્રી નિમિત્તે માતાજીને શાકભાજીનો વિશેષ શણગાર કરાયો છે અને હવનશાળાને ફૂલો તેમજ રંગોથી સજાવવામાં આવે છે। આ મહાયજ્ઞમાં 1108 જેટલા વિવિધ દ્રવ્યોની આહુતિ આપવામાં આવશે। યાજ્ઞિક વિપ્ર મંડળ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક હવન યોજાઈ રહ્યો છે। આમાં ગણેશ યાગ છે, એમાં સતચંડી હવન પણ છે અને લલિત સહસ્ત્રનું હવન પણ છે અને આ સાથે બીજા ઘણા બધા યજ્ઞોનું આયોજન એક સાથે કરવામાં આવ્યું છે અને આ કદાચ ગુજરાતના ઇતિહાસની અંદર એક સાથે આટલા બધા યજ્ઞો થતા હશે તો પ્રથમ બનાવ હશે, કારણ કે સળંગ 3 દિવસ સુધી ચાલનારા યજ્ઞોમાં 100થી વધારે બ્રાહ્મણોમાં ભાગ લેશે અને એમાં 1000થી વધારે ઔષધિઓ હોમવામાં આવશે, 1000થી વધારે લાડુનો હોમ કરવામાં આવશે।